હીરા બજારમાં ભારે મંદી ચાલી રહી છે તેવામાં હીરાના કારખાનાનો મેનેજર જે ચોર નીકળ્યો છે તેણે ચોરીને અંજામ આપ્યો છે। રૂપિયા 12,50,000ના હીરાની ચોરી કરી છે તેવો ઘટસ્ફોટ થયો છે। મેનેજર ભાવેશ ગાસ્કટાએ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। હીરાના પેકેટ ચેક કરતા 130 હીરા ઓછા નીકળ્યા હતા। મેનેજરે 13.94 કેરેટના હીરા ચોરી કર્યાનું તપાસમાં ખુલ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે મારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, મેનેજર ચોર નીકળ્યો। ખરેખર જોવા જાય તો ચોંકાવનારી વાત કહેવાય। એક તરફ હીરા ઉદ્યોગમાં મંદી છે, વેકેશન લંબાવવામાં આવ્યું છે, કેટલાક નાના નાના કારખાના ખુલવાના શરૂ થઈ રહ્યા છે, ત્યારે હવે એક મેનેજર ચોર નીકળીને સામે આવ્યો છે, જે હીરાના ઉદ્યોગ માટે સારા સમાચાર ના કહેવાય। આરોપી મેનેજર ભાવેશ ગસ્કટા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેના અંદર 13.94 કેરેટના હીરા ચોરી કરીને ફરાર થઈ ગયો છે। અંદાજિત 12.5 લાખ રૂપિયાનો આ માલ થાય છે। મહિદરપુરા પોલીસે હાલ ફરિયાદ નોંધી મેનેજરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આભાર માહિતી માટે।